શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ જેતલપુર ધામ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત આ અવસર કાર્યક્રમમાં મારી જેવા એક સામાન્ય કાર્યકર્તાને પણ ઘણું બહુમાન કરીને અહીંયા પોતાની બે વાત રજૂ કરવાનો અવસર આપ્યો એ બદલ આપણા સન્માનનીય આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, પરમ વંદનીય મોટા મહારાજ અને સર્વે સંતગણોના ચરણોમાં પ્રણામ કરીને હું સૌના અનેક પ્રકારના આશીર્વાદ વ્યક્તિગત જીવન માટે અને અમારા સંસ્થા સંગઠન માટે પણ એમની પાસે કામના કરું છું. અને મને વિશ્વાસ છે કે આચાર્ય અને સંતોના આશીર્વાદથી જ અમારા બધા જેવા સામાન્ય કાર્યકર્તાઓમાં હિંમત અને હોશ વધતી હોય છે અને સમાજની સેવાનું જે કંઈ નાનું મોટું કામ અમારાથી થઈ શકે એવું અમે કરી રહ્યા છીએ તેની જે કંઈ સમજણ અને પ્રેરણા અને પ્રોત્સાહન એવા આ બધા આચાર્યો, ધર્મક્ષેત્રના ધુરંધરો અને પૂજનીય સંતો, ત્યાગ જીવનના જે આદર્શો છે એમના થકી મળે છે. આવી એક બહુ જ મોટી પરંપરા ભગવાનની કૃપાથી આપણી આ ભૂમિમાં આ બધા આચાર્ય અને સંતોના સ્વરૂપમાં આપણી વચ્ચે વિદ્યમાન છે. તે આપણને સ્વાભાવિક જ આપણા જીવનને સારું કરવા માટેનું એક બહુ જ મોટો આધાર છે. વ્યક્તિગત જીવન સારું બને, સત્સંગી બને, વ્યસનમુક્ત બને, સમાધાની બને, ત્યાગી બને અને સમાજના હિત માટે સમર્પિત બને, એના માટે મૂળભૂત સંસ્કારોની આવશ્યકતા રહે છે. એ સંસ્કાર પહેલાં તો આપણા પરિવારોથી પ્રારંભ થાય છે. પરિવાર પહેલી પાઠશાળા છે અને માતા પહેલી ગુરુ છે, માતા પ્રથમો ગુરુ. પરંતુ એ સંસ્કારને હજી વધારે સારો ઓપ આપવાનું કામ એ આપણા દેશમાં પરમવંદીય સંતો અને મંદિરો કરી રહ્યા છે. આપણા સૌના સદભાગ્ય છે કે ભરતભૂમિમાં જન્મ મળ્યો છે. દુર્લભમ ભારતે જન્મ માનુષમ તત્ર દુર્લભ. ભરતભૂમિમાં જન્મ મળ્યા પછી મનુષ્ય જન્મ મળવો એનાથી પણ વધારે દુર્લભમ છે. અને તેમાં પણ સંતોનો સંગ મળવો, આવા આચાર્ય વડીલોનો આશીર્વાદ મળવા અને આ બધાનું કેન્દ્ર બને, સત્સંગ અને સંસ્કારનું કેન્દ્ર એવા મંદિર મળવા, એ આપણા પોતાના વ્યક્તિગત જીવનના, મનુષ્ય જીવનના ઉદ્દેશની પૂર્તિ માટે એક બહુ જ મોટો આધાર છે જે આપણને આ વડીલો, સંતો અને મંદિરોના સ્વરૂપમાં મળ્યો છે. પ્રત્યેક હિન્દુને મંદિર મળેલું છે. એ મંદિર જે છે એ આપણા વ્યક્તિગત જીવનને ઉન્નત બનાવવા માટે અને જે મનુષ્ય જીવનનો મૂળભૂત ઉદ્દેશ્ય ભગવાને બતાવ્યો છે કે તેમના સુધી પહોંચવું, તેને આ માર્ગમાં ઘણી લાંબી યાત્રા છે, પરંતુ એ યાત્રાનું ભગવાનને ધરાવીને સ્થાપિત કરેલી મૂર્તિનું આ જે કેન્દ્ર છે મંદિર, એ બહુ જ મોટો આપણા માટે આધાર છે. અને એ માર્ગના જે કંઈ માર્ગદર્શકો છે એ આચાર્યો અને સંતો છે તે પણ આપણને અહીંયા પ્રાપ્ત થયેલા છે. આપણે એક નિષ્ઠાથી આ મંદિર અને પૂજનીય સંત અને આચાર્યોના ચરણોમાં કેન્દ્રિત રહીને જીવનભર આ આધ્યાત્મિક ધાર્મિક સાધના કરતા રહીશું તો નિશ્ચિતપણે આપણા વ્યક્તિગત જીવનનું કલ્યાણ થવાનું એમાં કોઈ બે મત નથી. કારણ કે આ ભગવાન કહીને ગયેલા છે કે આ જ માર્ગ છે, આ માર્ગે આપણે આગળ વધીએ. પરંતુ વ્યક્તિગત જીવનની કામના કરવી કે વ્યક્તિગત જીવનની ઉન્નતિની અપેક્ષા કરવી તે પર્યાપ્ત નથી. વહી પશુ પ્રવૃત્તિ है कि आप ही चरे, मनुष्य है वही कि जो मनुष्य के लिए मरे. आहार निद्रा भय मैथुन च सामान्य में तो पशु बिरधराणाम धर्मो ही तेषाम अधिको विशेष. એ ફેકલ્ટી ભગવાને મનુષ્યને આપી છે અને એટલા માટે સચરાચર સૃષ્ટિની સેવા, પડોશીની સેવા, ગામની સેવા, ગાયની સેવા, જીવની સેવા, દુખિયારાની સેવા, અતિથિની સેવા, ભિક્ષુકની સેવા, સાધુની સેવા, મંદિરની સેવા, એ આપણા પોતાના ઘર પરિવાર પડોશને ગલી મહોલ્લા શેરીથી ચાલુ કરીને આપણા ગામ સુધી આપણું આવું સેવામય જીવન બને તો એ વ્યક્તિગત જીવનની ઉન્નતિમાં પણ ઘણી પ્રગતિ લાવી દેશે. કારણ કે જે કેવલ મોક્ષની અપેક્ષા કરે છે તેને પણ સદગતિની પાકી ખાતરી નથી. પરંતુ જે જીવ માત્રની સેવાનો ભાવ મનમાં રાખીને વ્યક્તિગત જીવનની ઉન્નતિ માટે પ્રયાસ કરે છે એને 100% આ માર્ગે મુક્તિ છે એવું આપણા શાસ્ત્રો, વડીલો, આચાર્યો અને સંતો કહીને ગયા છે. અને એટલા માટે આપ સૌ હરિભક્તો, આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. આપણે બહુ જ સારા અને સાચા જીવનના માર્ગે છીએ. આપણી પાસે બહુ જ મોટા
એક પ્રેરણાપુરુંજ એવા સંતો અને આચાર્યો છે અને એનું કેન્દ્ર આપણું મંદિર છે, જેના 200 વર્ષ થયા છે. આપણા થકી આપણી વ્યક્તિગત જીવનની ઉન્નતિ, પારિવારિક ઉન્નતિ, આપણા ગામની સેવા અને ઉન્નતિ અને આપણા સૌના સહયાપરા પુરુષાર્થથી માનવતાની સેવા અને ઉન્નતિ આ 100% થવાનું છે. કારણ કે ભગવાને આ કામ ભારતને આપ્યું છે, દુનિયાનું કલ્યાણ ને સેવા. એ આપણાથી થઈ શકે તે માટે આપણું સત્સંગી જીવન સારું બને, શુદ્ધ બને, એના માટે આપણા સંતોના આચાર્યોના આપણને સતત આશીર્વાદ મળતા રહે તેવી કામના એમના ચરણોમાં કરું છું. અમે એક સામાન્ય કાર્યકર્તા છીએ, સમાજની થઈ શકે સમજાય એવી સેવા કરીએ છીએ. અમને પણ સંતો અને આચાર્યોના બહુ પ્રેમ અને આશીર્વાદ મળે છે. એમના આશીર્વાદથી જ અમારી હોંશ પણ વધે છે, તાકાત પણ વધે છે. એ માટે પણ એમના ચરણોમાં પ્રણામ કરીને એમના આશીર્વાદ સતત મળતા રહે એવી કામના કરીએ છીએ. સૌને ઘણા વાલા હેતથી જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. વંદે માતરમ.